મારું નામ ઋત્વિક દેસાઈ છે. ઋત્વિકભાઈ, શું ઘટના તમારી હવે બની હતી, સામે જોઈને આખી વાત કરો. મારા મેરેજ 10/2/2023 થયા હતા. પછી મારા મેરેજ થયા બાદ 3 મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી. ત્યાર પછી અમારી પાસે ઘરેણાની માંગ કરી. તમે ઘરેણા કરાવી દો તો અમે પાછી મોકલી તમને. અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું. ત્યાર પછી વધારે ઘરેણાની માંગ કરી. અમે ઘરેણું કરાવી દીધું તો પછી ઘરેણાના ભાવ આડાવડા વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું. એને પૈસા આડાવડા કરીને પછી એને પાછી મોકલી. પછી થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ. પછી મારા સાસુએ મકાનની માંગ કરી. તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી મને મારી સાથે. તો અમે તમારી ઘરવાળીને પાછી મોકલી. પછી અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘરેણા આડાવડા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી. પછી મકાનમાં અમે રહેવા ગયા હતા. પછી ત્યાર પછી મારા છોકરો 7 મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી એના પિયર ગઈ. પછી મારા છોકરાનો જન્મ થયો ત્યારે આ સતીશભાઈ ધામી ત્યાં એના ઘરે આવેલા. પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો. હું ત્યાં ગયો. પછી એવી અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કંઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે, તમારે આવી ટેવ છે, આ દેવી દેવ છે, એવી રીતે અમુક એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ વોશ કરી. આ સતીશભાઈ ધામી માઇન્ડ વોશ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે. ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને, તો હું જંગલમાં જઈને વિધિ કરું, ત્યાર પછી તમારે સારું થશે. મેં 2 મહિના એને પૈસા આપ્યા જ નહીં. મને બહુ ફોન કર્યા પૈસા માટે, એને પૈસા જ ન આપ્યા. ત્યાર પછી સતીશ ધામી અને મારા સાસુ પ્રભાબેન ભાવેશભાઈ સોરઠિયા બે ભેગા થઈને મને સતીશભાઈ ધામી જ્યાં ગુંદાવાડીમાં એનું મકાન છે ત્યાં મને લઈ ગયા. ત્યારબાદ મને એવું કીધું કે તમે જે ઘરેણા કરાવી દીધા છે તે ઘરેણા અમને સોંપી દો તો વ્યવસ્થિત તમારું ઘર ચાલશે. મેં એને પહેલા તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલા તો હા કરી. પછી મેં અમારું ઘરેણું મકાન લીધું, એના પૈસા આડાવડા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું હતું. ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યું. મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025 રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાઉં. ત્યારબાદ એને મને સીધું કઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કંઈ રાખવું નથી અને આભાર, તમે મને પૈસાનું કીધું. હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ માંડતી, આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી હતી, જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી. ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું. ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરેણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે, કે હજી વધારે વસ્તુ આ બધી બનશે, કે હજી તો આ બધું ટ્રેલર છે. ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી, કોઈ મને જવાબ આપ્યો નહીં વ્યવસ્થિત રીતે, મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા. ત્યારબાદ મેં મારા છોકરાનો 3 મંથનો થયો. ત્યારબાદ મને મારા છોકરાને નથી મળવા દેતા, મારા છોકરાને જોવા પણ નથી દેતા. આજે મારો છોકરો 1.5 વર્ષનો થઈ ગયો છે, હજી મેં મારા છોકરાને જોયો નથી. કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી. હું કંટાળી ગયો છું આ લાઈફથી. ઘણી વાર સુસાઇડ કરવાની મને મગજમાં બહુ સુસાઇડ કરવાના વિચાર આવતા, પણ મને બસ એ જ વસ્તુ હતી કે જો મારો છોકરો એની પાસે રહેશે તો મારો છોકરાની જિંદગી હેરાન થઈ જશે. મેં છોકરો જોવા જ નથી દેતા. છેલ્લે 3 મહિનાનો હતો ત્યારે મેં છોકરાને જોયો હતો. અત્યારે 1.5 વર્ષનો થઈ ગયો. કેવો લાગે છે, કેવો દેખાય છે, કઈ ખબર નથી પડતી. આ સતીશ ધામી છે એ શું કામ કરે છે અને કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યો? એ મારા સાસુના કંઈક રિલેટિવ છે. એ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો. ત્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યા. ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું કે આ માણસ મને ઠીક નથી લાગતો, આ આપણું કારણ વગર છૂટું કરાવશે. ત્યારે મારી ઘરવાળીએ એમ પણ કીધું હતું કે આપણને બેને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે બે સુખી જીવન લાઈફ જીવી છીએ, તો આપણને બેને શું કામ આપણું છૂટું થાય એમ. અત્યારે મારો આખું ઘર પરિવારનો મારો માળો વીખી નાખ્યો છે આ સતીશ ધામીએ. 20 વર્ષ પછી મારા ઘરમાં અવાજ આવતો
મારી પાસે 30 કિલોમીટર માંગ કરી હતી. અને 2 મહિના મેં મારી પાસે ત્યારબાદ પૈસા આપ્યા નહીં તો ઘણાની વાત મારા સાસુ ઘરે મને લઈ ગયા અને ઘણા આપ્યા. હોસ્ટેલમાં કાંઈ છે? આ મારી પાસે 2 રૂપિયાનો પુરાવો નથી. મારી પત્નીને મેસેજ કરેલા હતા, મેસેજને ક્લિક કરેલા હતા. બધી વાત કરેલી હતી. મારી ઘરવાળીને એમ કહેતા કે ક્લિક તમને મળવાનું છે અને 2023માં બધું આપશે અને બધા કરી દેશે. એ કરવા માટે મારી પાસે 20,000 રૂપિયા મારી બેન પાસે ત્યાં મને બોલાવ્યો. તમારા ઘરમાં સારું થઈ જાય છે, તમારા દીકરાને મારી સાથે આ બનાવ બનવા જઈ રહ્યા કોઈ સાથે આ બનાવ ના મારી બસ માં